નમસ્કાર. આજે આપણે વાત કરીશું ભારતના પર્યાવરણ સાથે જોડાયેલા એક બહુ મોટા સમાચારની. એક એવું સીમાચિહ્ન જે દેશને સંરક્ષણની લગભગ એક સદી પૂરી કરવાની નજીક લઈ આવ્યું છે. તો ચાલો આ આખી વાતને સમજીએ. સ્ક્રીન પર જે આંકડો છે એ છે 99. થશે કે આ 99 શું છે? વેલ, હાલમાં જ ભારતે વૈશ્વિક સંરક્ષણના મંચ પર આ આંકડો હાંસલ કર્યો છે. અને હા, આ માત્ર એક નંબર નથી, આ તો એક એવી કહાનીની શરૂઆત છે જે આપણને પ્રકૃતિ સાથેના આપણા સંબંધ પર ફરીથી વિચારવા મજબૂર કરી દેશે. તો આ જે 99નો આંકડો છે ને, એ દેશના અમૂલ્ય કુદરતી વારસાને બચાવવાની આપણી પ્રતિબદ્ધતાની નિશાની છે. આ સિદ્ધિ આપણને 100ના ઐતિહાસિક આંકડાની એટલી નજીક લઈ જાય છે કે જેની ઉજવણીની સાથે સાથે એક મોટી જવાબદારીનો પણ અહેસાસ કરાવે છે. તો ચાલો હવે સીધા મુદ્દા પર આવીએ. આ મોટા સમાચાર છે શું જેનાથી પર્યાવરણ પ્રેમીઓમાં આટલો ઉત્સાહ છે? વાત એમ છે કે ભારતે પોતાની યાદીમાં 99મી રામસર સાઇટનો સમાવેશ કર્યો છે. હવે ચાલો જાણીએ કે આ નવી સાઇટ કઈ છે અને એનું વ્યૂહાત્મક મહત્વ શું છે. આ છે શેખા ઝીલ પક્ષી અભયારણ્ય. ઉત્તર પ્રદેશના અલીગઢ જિલ્લામાં આવેલું છે. આ એક તાજા પાણીનું વેટલેન્ડ છે અને હવે તેને સત્તાવાર રીતે ભારતની 99મી રામસર સાઇટ તરીકે જાહેર કરવામાં આવ્યું છે. આની સાથે જ ઉત્તર પ્રદેશ હવે 12 રામસર સાઇટ સાથે દેશના ટોચના રાજ્યોમાં પોતાનું સ્થાન વધુ મજબૂત કરી રહ્યો છે. હવે મનમાં એક સવાલ જરૂર થાય કે ઉત્તર પ્રદેશનું આ નાનકડું તળાવ આંતરરાષ્ટ્રીય સ્તરે આટલું બધું ધ્યાન કેમ ખીંચી રહ્યું છે? એવું તો શું છે એમાં? ચાલો આ રહસ્ય પરથી પડદો ઉઠાવીએ. આનો જવાબ ખબર છે ક્યાં છુપાયેલો છે? એના ખાસ ભૌગોલિક સ્થાનમાં અને ત્યાં આવતા પાંખવાળા મહેમાનોમાં. આ તળાવ એવા પ્રવાસીઓનું સ્વાગત કરે છે જેઓ હજારો કિલોમીટરની મુસાફરી કરીને અહીં પહોંચે છે. જરા વિચારો, એક એવો સુપરહાઇવે જે જમીન પર નહીં પણ આકાશમાં બનેલો છે. બસ શેખા ઝીલ એવા જ એક એવિયન સુપરહાઇવે પર આવેલું એક બહુ જ મહત્વનું પિટ સ્ટોપ છે. લાખો પક્ષીઓ માટે તો આ એક જીવનરેખા જેવું છે. અને જુઓ, આ કોઈ સામાન્ય રસ્તો નથી. આ છે સેન્ટ્રલ એશિયન ફ્લાયવે. આર્કટિકના બર્ફીલા મેદાનોથી લઈને છેક હિન્દ મહાસાગરના ગરમ કિનારા સુધી ફેલાયેલો એક વિશાળ હવાઈ માર્ગ. સાઇબેરિયા જેવા ઠંડા પ્રદેશોમાંથી પક્ષીઓ ઉડાન ભરે છે, શિયાળો ગાળવા માટે આપણા ભારતીય ઉપખંડમાં આવે છે. અને આ લાંબી, થકવી દેનારી મુસાફરીમાં શેખા ઝીલ જેવી જગ્યાઓ તેમને જરૂરી આરામ અને ખોરાક પૂરો પાડે છે. અહીં કોણ કોણ આવે છે? હિમાલયની પેલે પારથી ઉડીને આવતા 12 હેડેડ ગૂસથી લઈને સુંદર મજાના પેઇન્ટેડ સ્ટોક સુધી અસંખ્ય પ્રજાતિઓ અહીં આશરો લે છે. એટલે કે આ વેટલેન્ડ માત્ર એક વિરામસ્થાન જ નથી, પણ જૈવ વિવિધતાનો એક જીવંત, ધબકતો ખજાનો છે. સારું, આપણે રામસર સાઇટ એવું ક્યારનુંય બોલી રહ્યા છે, પણ આખરે આ છે શું? કોઈપણ જગ્યાને આ દરજ્જો કેવી રીતે મળે છે અને તે આટલું મહત્વપૂર્ણ કેમ ગણાય છે? ચાલો આ આખી વૈશ્વિક સમજૂતીને જરા ઊંડાણથી સમજીએ. તો જુઓ, રામસર સંમેલન એ દુનિયાના દેશો વચ્ચે થયેલી એક ઐતિહાસિક સંધિ છે. એનો મુખ્ય હેતુ શું છે? પૃથ્વી પરના તમામ મહત્વપૂર્ણ વેટલેન્ડ્સ એટલે કે આપણી ભેજવાળી જમીનો એનું રક્ષણ કરવું અને તેનો સમજદારીપૂર્વક ઉપયોગ કરવો. 1971માં ઈરાનના રામસર શહેરમાં આ સંધિ થઈ હતી અને એટલે જ એના પરથી આ નામ આવ્યું. કોઈ જગ્યાને આ માન્યતા મળે એનો મતલબ કે એના વૈશ્વિક મહત્વ પર મહોર લાગી ગઈ. ભારત આ સફરમાં જોડાયું 1981માં. 1982માં આપણને પહેલી 2 સાઇટ્સ મળી, ચિલિકા તળાવ અને કેવલાદેવ રાષ્ટ્રીય ઉદ્યાન. પણ પછી જે થયું એ જાણવા જેવું છે. છેલ્લા એક દાયકામાં, ખાસ કરીને 2014 પછી વેટલેન્ડ સંરક્ષણ પર જે રીતે ધ્યાન આપવામાં આવ્યું તેના કારણે આ સંખ્યામાં જબરદસ્ત મતલબ કે અભૂતપૂર્વ વધારો જોવા મળ્યો છે. તો ચાલો હવે આખા દેશનું ચિત્ર જોઈએ. આ સંરક્ષણનું નેટવર્ક કેવી રીતે ફેલાઈ રહ્યું છે અને કયા રાજ્યો આ અભિયાનમાં આગળ છે? આ બધું એક મજબૂત પર્યાવરણીય ભવિષ્યનો સંકેત આપે છે. આ ચાર્ટ પર એક નજર નાખો. એકદમ સાફ દેખાય છે કે તમિલનાડુ 20 સાઇટ સાથે આ લિસ્ટમાં ટોચ પર છે અને એના પછી ઉત્તર પ્રદેશ 12 સાઇટ સાથે બીજા નંબરે છે. આ આંકડા ખાલી રાજ્યો વચ્ચેની કોઈ રેસ નથી, પણ આખા દેશમાં ફેલાયેલા સંરક્ષણ નેટવર્કની તાકાત બતાવે છે. અને હા, આટલો મોટો વધારો કંઈ એમ જ નથી થઈ ગયો.
આ જે અવતરણ છે એ સ્પષ્ટ કહે છે કે આ સફળતા પાછળ એક મજબૂત રાજકીય ઈચ્છાશક્તિ અને કેન્દ્રિત નીતિઓ છે. મતલબ કે આંતરરાષ્ટ્રીય સ્તરે પર્યાવરણને લગતા સક્રિય પ્રયાસો અને દેશની પોતાની સંરક્ષણ નીતિઓને પ્રાથમિકતા આપવાનું આ સીધું પરિણામ છે. સારું, અત્યાર સુધી આપણે સંધિઓ, નંબર્સ અને અલગ અલગ જગ્યાઓની વાત કરી, પણ આ બધાનો આપણા જેવા સામાન્ય માણસના જીવન સાથે શું સંબંધ? આ વેટલેન્ડ્સ આપણને રોજબરોજની જિંદગીમાં કઈ રીતે અસર કરે છે? ચાલો હવે એના સાચા ફાયદાઓ પર નજર કરીએ. વેટલેન્ડ્સને ઘણીવાર પૃથ્વીની કિડની કહેવામાં આવે છે, અને આ ઉપમા એકદમ પરફેક્ટ છે. જેમ આપણા શરીરમાં કિડની લોહી સાફ કરીને ઝેરી તત્વોને બહાર કાઢે છે, બરાબર એ જ રીતે વેટલેન્ડ્સ પાણીમાંથી પ્રદૂષકોને ફિલ્ટર કરીને આખી ઇકોસિસ્ટમને સ્વસ્થ રાખે છે. સાચું કહું તો એમની પાસે તો રીતસરની સુપર પાવર્સ છે. એ ભૂગર્ભ જળને રિચાર્જ કરે છે, એટલે પાણીની અછત ઓછી થાય. પૂર જેવી આફતો સામે આપણું રક્ષણ કરે છે, વાતાવરણમાંથી કાર્બન શોષીને ક્લાઇમેટ ચેન્જ સામે લડે છે, અને આટલું ઓછું હોય એમ લાખો લોકોની આજીવિકાનો આધાર પણ બને છે. છે ને કમાલ? તો 99 સાઇટ સુધી પહોંચવું એ ખરેખર ગૌરવની અને ઉજવણીની વાત છે. એમાં કોઈ શંકા નથી. પણ દરેક સિક્કાની બે બાજુ હોય છે. આ સિદ્ધિની સાથે જોડાયેલી ચેતવણીઓ અને ભવિષ્યના પડકારોને સમજવા પણ એટલા જ, બલકે એનાથી પણ વધારે જરૂરી છે. અહીં એક બહુ જ મહત્વની વાત સમજવા જેવી છે. રામસર સાઇટનો દરજ્જો મળવો એ એક સન્માનની વાત છે, પણ મોન્ટ્રેક્સ રેકોર્ડમાં નામ આવવું એક ગંભીર ચેતવણી છે, એક રેડ ફ્લેગ. આ એવા સ્થળોની યાદી છે જેનું કુદરતી સંતુલન ભયંકર જોખમમાં છે અને જેને તાત્કાલિક બચાવવાની જરૂર છે. અને દુર્ભાગ્યે ભારતની બે ખૂબ જ મહત્વની સાઇટ્સ, રાજસ્થાનનું કેવલાદેવ રાષ્ટ્રીય ઉદ્યાન અને મણિપુરનું લોકતક તળાવ, 1-2 વર્ષ નહીં પણ દાયકાઓથી આ ચેતવણીની યાદીમાં છે. આ શું બતાવે છે? એ જ કે ખાલી કોઈ જગ્યાને સારો દરજ્જો આપી દેવાથી કામ પૂરું નથી થતું. હકીકતમાં ત્યાંથી તો અસલી કામ શરૂ થાય છે. તો પડકારો કયા છે? વધતું પ્રદૂષણ, બેફામ શહેરીકરણ અને કાયદાના પાલનમાં જોવા મળતી ઢીલાશ. આ બધા પરિબળો આજે પણ આપણા વેટલેન્ડ્સના અસ્તિત્વ માટે એક મોટો ખતરો બનીને ઊભા છે. આ પડકારોનો સામનો કર્યા વગર આપણી બધી સિદ્ધિઓ અધૂરી રહી જશે. અને આ બધી ચર્ચા આપણને એક અંતિમ અને કદાચ સૌથી મહત્વપૂર્ણ સવાલ પર લાવીને ઊભી રાખે છે. ભારત હવે 100 રામસર સાઇટ્સના આંકડાની બિલકુલ નજીક છે. તો શું આપણું ધ્યાન ફક્ત આ સંખ્યા વધારવા પર હોવું જોઈએ, કે પછી આ જગ્યાઓના સાચા અર્થમાં સંરક્ષણ અને પુનઃસ્થાપન પર? શું આ સિદ્ધિ એક અંત છે, કે પછી એક નવી, વધુ જટિલ અને જવાબદારીભરી સફરની માત્ર શરૂઆત? આનો જવાબ આપણે સૌએ સાથે મળીને શોધવાનો છે.